ડાયરાની વ્યાખ્યા કરીએ તો આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્રમાં ડાયા માણસની ઘેરે ગામના મોટા માણસને ત્યાં ડાયરો ભેળો થાય, વડીલો આવે, મહેમાનો આવે, બધા ભેળા થાય એટલે સુખ દુઃખની વાતો કરે. કોઈ એના પ્રવાસની વાત કરે, કોઈ એના હગાવાલાની વાત કરે, કોઈ એને વેદનાની વાત કરે, અને મળી અને સુખ દુઃખની વાતો કરતા આપણે ત્યાં ગામડામાં ફળિયામાં હારા માણસને એને ડાયરો કહેતા. અને આજે પણ આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા ભાઈને ઘેરે ડાયરો છે, તમે બેહવા માટે આવજો. એ ડાયરો ધીરે ધીરે ચોકમાં આવ્યો, ચોકમાંથી પછી ગામના પાદરમાં આવ્યો, પછી નગરમાં આવ્યો અને હોલમાં આવ્યો અને સુપ્રસિદ્ધ થઈ ગયો ડાયરો. હવે ડાયરો એટલે ડાયા માણસોનો મેળાવડો, ડાય વાત થાય એને ડાયરો કહેવાય, જેમાં લોક સંસ્કૃતિની વાતો થાય. અને પાછો લોક સાહિત્યનો ડાયરો. એમ સંતવાણી છે એ તો એક આરાધક વાણી છે, ઈશ્વરની પુકારની વાણી છે, પણ લોક સાહિત્યનો ડાયરો એટલે લોક સાહિત્ય એટલે લોકોનું હિત જેમાં સમાણો હોય. કાંઈ વાંધો નહીં, લોકોનું હિત જેમાં સમાણો હોય એ સાહિત્યને લોક સાહિત્ય કહેવાય. દાખલા તરીકે એક દુહો છે, તો દુહોમાં મારું તમારું હિત શું છે? એક ભજન છે તો એમાં મારું તમારું હિત શું છે? કોઈ વાત છે, કોઈ લોકગીત છે, એ લોકગીત, દુહા, છંદ, વાતું એ અમે તમારા સામે રજૂ કરશું, જેમાં લોકોનું કંઈક હિત હોય, લોકોને કંઈક એમાં મળતું હોય, લોકોને એમાં કંઈક પ્રાપ્ત થતું હોય, એને આપણે ત્યાં લોક સાહિત્ય કે છે. લોકોનું હિત જેમાં સમાણો હોય, એમ મેઘાણીભાઈએ એક પુસ્તકમાં વ્યાખ્યા કરી છે કે લોકોનું હિત જેમાં છે. આ બેનું દીકરીઓ દાખલા તરીકે સારા માણસને ત્યાં પરબ હોય, સાતમ આઠમના તહેવાર હોય, પછી દીકરીઓ પિયર આંટો દેવા આવે ને બધી હરખી હરખી બહેનો રાસડા લે, એ રાસ લેવા, એમાં લોકગીત ગાવા, એમાં પણ એક સંસ્કૃતિની જ વાત પડી છે. કોઈ વેદનાની વાત છે, કોઈ સમર્પણની વાત છે, કોઈ દેવા લેવાની વાત છે. એ વાતોને આપણે ત્યાં લોક સાહિત્ય કહીએ છીએ. તો અમારા કવિને પણ એમ કહેવું પડ્યું છે કે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. કોઈ પણ ને કાંઈ કામ કરવું હોય તો કોઈ કામ થોડું ના પાડે છે. પાણીનો લોટો આપણે કોકને પાવો હોય તો લોટો એમ કે, પાણી આવ્યું એમ કે અહીં આવતા નહીં તમે, એમ ન કે. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. કોઈ પણ માણા દાતારને જોઈને દાતારીને અનુસરે તો બુદ્ધિ ક્યાં ના પાડે છે? કોઈ માળા લઈને ભક્ત ભજન કરતો હોય તો જેને અનુસરવું હોય તો એને ક્યાં બુદ્ધિ ના પાડે કે ભાઈ હું તને ના પાડું, માળા હાથમાં લેતો નહીં. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. પછી દાખલો આપ્યો એને, શું કીધું? હામે પૂરે હાથી ડૂબે. પૂર આવે નદીમાં, એમાં હામે પૂરે કોઈ જાય તો એ ભાંગીને ભૂકો થઈ જાય. હામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. બોલો, માછલું હળેલા હામે પૂરે વયું જાય. અને કાં તણખલું બનો તમારે તરવું હોય તો સાહેબ, કાં તમે હળવા ફૂલ થઈ જાઓ. આ તુંબડું તરે છે એનું કારણ અંદરની વૃત્તિ હુકાઈ જાય, પછી માણસ તરે, હળવો ફૂલ થઈ જાય. સતી તોરલે જાડેજાને એ જ કીધું કે જાડેજા તમે ખાલી થઈ જાઓ, પણ કે હમણાં આપણી હોડી બુડી જશે, હમણાં આપણે મરી જાઉં જાડેજો કે. સતી તોરલ એમ કે છે હું તમને કહું છું એકવાર તમે ખાલી થઈ જાઓ, પણ મેં ઘણા કર્મો કર્યા. તો જેટલા કર્યા હોય ને એટલા પોટલા વારી વારીને દરિયામાં ફેંકી દો તમે, લ્યો, અને પછી તમારી બેડીલીને બુડવા નહીં દઉં એમ તોરલે નથી કીધું. તમારી બેડીલીને બુડવા નહીં દઈએ સાહેબ ઉપરવાળો. તોરલ એમ ન કે હું તને બુડવા નહીં દઉં, પણ આપણે તમારી બેડલીને બુડવા નહીં દે એમ જાડેજારે એમ સતી તોરલ કહે છે. એમ હળવા ફૂલ થઈ જાઓ. જો હું તમને બીજો દાખલો આપું. વંટોળ છે, પવનનો વંટોળ, એ નુકસાન બહુ કરે. ઝાડવા પાડી નાખે, નળિયા ઉડાડી નાખે, પતરા ઉડાડી નાખે, બરાબર. હવે એની આંટી મૂકી દો તો એ પવન જ છે. એને આંટી ચડી છે એટલે એ વંટોળ થયો છે. એમ હું અને તમે અહંકારની જો આંટી મૂકી દઈએ, અભિમાનની જો આંટી મૂકી દઈએ, તો હું અને તમે બધાને પ્રેમ કરી શકીએ, બધાને આપણે મળી શકીએ, બધા આપણે મળી શકે. પધારો. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે હળવા ફૂલ થઈ જાઓ બસ. હા, આ બધું કેવું બહુ અઘરું છે. કહેની મિશ્રી ખાંડ હે, બોલવું હોય તો ખાંડ જેવું ગળ્યું છે. પણ મારે તમારે આ બધું જીવવું હોય, જો તમારે અનુભવવું હોય તો જીવવું પડે.
તમારે અહીંથી અંજાર જવું હોય તો તમારે સાયકલમાં ઉપડવું પડે, હાલીને ઉપડવું પડે, વાહનમાં બેહવું પડે, પણ તમે અહીં બેઠા બેઠા માતાજીને મંદિરે એમ કહો કે મારે અંજાર જવું તો અંજાર પુગાય નહીં કોઈ દિવસ. એમાં આ લોક સાહિત્યની સંસ્કૃતિની વાતો જો મારે તમારે અનુભવ કરવો હોય તો જીવવું પડે, અનુસરવું પડે. તો એના માટે દુલા કાગે એક બહુ સરસ આપને રસ્તો બતાવ્યો. પધારો, સંતો પધાર્યા છે, એનું પણ હૃદયથી હું સ્વાગત કરું છું. દુલા કાગની રચનામાં સરળ ને સાદો અને સીધો રસ્તો બનાવીને તમને એને બતાવ્યો છે. તમે રામાયણ વાંચો, કદાચ ન વંચાય તો કાંઈ નહીં. ભાગવત વાંચો, કદાચ વંચાય નહીં તો કાંઈ નહીં. પધારો બાપુ, બધા સંતોને પ્રણામ. પણ એક કામ કરજો. શું? એ જી તારા આંગણિયા પૂછીને દુખિયાવે ને આવકારો મીઠો આપજે રે. એ તારા આંગણિયા પૂછીને દુખિયાવે ને આવકારો આપજે રે. તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, બને તો આપજે રે. ધીરે બને તો આપજે રે. વાહ, જો ભાઈ. ખડકે મેળ્યું અને ધોલાઈ લાગે દામ, પણ નલિયે એનું નામ એવો તો ખરે ને બપોરે ખીમરા. એ તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, બને તો આપજે રે. એ જીરે બને તો થોડું આપજે રે. સાંભળજો. માનવીની પાસે કોઈ માનવી નો આવે રે, માનવીની પાસે કોઈ માનવી નો આવે
માનવીની પાસે કોઈ માનવી નો આવે રે એ તારા દિવસો એ પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે તારા દિવસો પૂછીને દુખિયા કોઈ આવે એને આવકારો આપજે માઠક કરે પણ આવતડા ધામ કે જે મળવામાં માઠક કરે પણ ઈ કામ કામ પાથર છે પ્રાણ તો સાચું હોરઠિયો ભણે ઈ તો કામ પાથર છે પ્રાણ ઈ તો સાચું હોરઠિયો ભણે તારા દિવસો એ પૂછીને દુખિયા આવે ને આવકારો મીઠો આપજે એને આવકારો મી